કેટલો વરસાદના કારણે કેટલું ચપ્પલની મારે ત્યાં કાઢીને આવવું પડ્યું કારણ કે ત્યાં તો નીચે પડતા રહી ગઈ. ભૂરો ક્યાં છે? સવારનું હું એનો મોર્નિંગમાં અહીંયા મોકલી દીધું. મારા પપ્પાએ કીધું છાતું મારો ભાઈ આવવાનો છે. હું તો એટલી બધી ખુશ છું ને. કેટલા બધા સમય પછી આવવાનો છે. ભાઈ આવે તો બેનના ઘેર આવતા હોય. અને ખાસ વાત તો એ કે ત્યાં ઘેર બંગલા માટે આવવાનું હતું પણ મારા પપ્પા કે ત્યાં એને નહીં સારું લાગે તો ફાર્મ હાઉસ પર આવવાનું છે. અહીંયા અરે ભૂરા, અરે ઓ ભૂરા, ક્યાં મરી ગયો? હા હાલે અહીંયા કેવા સુયા છે? અરે ભૂરા, અરે એક ફોન કાઢા, ચલો ગોતા. અહીંયા કેમ મોર્નિંગમાં મેં તને અહીંયા મોકલ્યો છે હજી સુધી સુયો છે? ખબર નથી પડતી મારો ભાઈ આવવાનો છે. 11 વાગ્યા છે. શું આમ જોવે છે? તાર જોડે ઘડિયાળ પણ ના હોય. તમારા જેવા લોકો તો સાવ નઠારા હોય. ક્યારનું કીધું છે અહીંયા સુવા માટે મોકલ્યો તો મેં તને? તમે આવી રીતે મને ઉઠાડો તો ને બધું ના મને નહીં ગમતું. ચલ અહીંયા શું કીધું? આવી રીતે તમે મને વેલા ઉઠાડો તો મને નહીં ગમતું પાછું. ઓ માય ગોડ. એટલે અહીંયા મતલબ માલકીન કોણ છે? હું છું કે તું? ગમે તે પણ વિચાર હતો કે અમિતાજીની કે મને તો હવારે વેલા સલામ મારતા અને 10 વાગ્યા તો ગમે તે પણ ઊભી રહેતો. અરે એ બધું એ ત્યાં ચાલે, અહીંયા અમારે ત્યાં ના ચાલે બિલકુલ. અહીંયા સેલેરી આપવાની છે, ફ્રીમાં કે કામ નથી કરવાનું તાર જોડે. અને મેડમ પેલા બોય જો કે કોણ? ગોવિંદાજી. યસ હા એટલે તમે તે પણ ઊંઘી દેવાની સારી કોફી લઈને આવે સારી અરે સારું હવે બધી વાત બરાબર છે તારી. મારો ભાઈ આવવાનો છે તને ખબર પડે છે તો પછી તારે શું કરવાનું? અહીંયા હું તને એ કામ માટે મોકલી દઉં. આ વરસાદના કારણે ત્યાં કેટલું બધું ભેજ થઈ ગયું છે. નીચે પડતા રહીએ. અહીંયા વાઇપર મારવાનું કીધું તું પણ અહીં તારા મગજમાં કંઈ છે જ નહીં. બોલ અહીંયા પાડા સરખો પાડી રહ્યો છે તું. મેડમ આ તો મારા શેઠના કારણે મારે વેતન આપવું પડ્યું ને તો ગમે તે પણ ઓળખો છો પેલા અમિતાભ બચ્ચન ઓળખો છો? અમિતાભજી ઓળખું છું ને કેમ ના ઓળખું? 1 લાખ રૂપિયા સેલેરી હતી અને અત્યારે 5000 રૂપિયામાં આવે છું. તો અહીંયા શું કામ આવ્યો છે તું? અને મારા પપ્પા છે ને એકદમ સાવ છે. 2-4 છોકરા સારા હતા એ જોબ માટે તો એ લોકોને ના રાખીને ઘેડા બુઢાને અહીંયા મોકલી દીધું ને ત્યાં કામમાં બી ઠેકાણા જ નથી હોતા. નહીં ગમે તે પણ મારી તો ડિમાન્ડ છે ડિમાન્ડ યાર. ગમે તે પણ જેવો તે માણસ જ નહીં યાર. ગમે તે પણ સલમાન સર ગમે તે પણ ફોન કર્યા સલમાન સર એટલે તું એમને ત્યાં જોબ કરતું શું કે એ લોકો તારે ત્યાં જોબ કરવા તો આયા હતા? મતલબ જોબ ને ગમે તે પણ મને તો છોકરા જેવું રાખતા છોકરા જેવું રાખતા. કોન્ફિડન્સ ની વાતો કરો છે યાર પૂરા. કામ કરવાનું હોય તો કરો યાર, જલ્દી કામ પતાવો. મારો ભાઈ આવતો હશે. પટી જાવ તમે ખાલી બફાર ના કરો. મને બફાર તો નજર ગમતા નહીં. ગમે તે પણ યાર મેડમ જતો ને ગમે તે પણ કદી 5 રૂપિયા બનાવી નહીં અને એમ આપણને કદી ફોટા પડાવવા આપતા હે. જાણે નવરીનો ભાઈ આવે છે ને ફોન લાગે છે. આ તો પેલા મીનુ નો છે. અરે ભાઈબંધ નો અરે ના ઉપરે જો હે ના ઉપરે પારો ત્યારે ઉપર લેવા દીધી ઉપર લેવા દીધી. હેલો જો એ મિત્ર હું કરી યાર તું તો દેખાતો જ નહીં. હું તો ના દેખ ખબર મને જો જતો રે હું તો બંબાઈ. અરે તું તાણી જો મગર કીધે મને આપણે ગમે તે પણ પેલા શેઠના બંગલે ગયા ને કયા જેટના બંગલા નતા ગયા આપણે શેઠના બંગલે મંગુ મેડમ ને એક જ નોકરી હા એ તો જો મુંબઈ રહી એ જો મુંબઈ રહી એના પછી ગમે તે પણ બીજા નોકરી લાગી ગયા. વાત કરી તો એની પણ નોકરી લઈ હા ગમે તે પણ હા ગમે તે તને ખબર છે કેટલા પ્રોફેશનલ તો પગાર તો એને પોહાતો નતો જે તારા આચરણ પગાર તો ખાસું કર્યો સર. આ તો કશું વાતો નહીં મોકલાવ 5000 રૂપિયા. હા 5000 રૂપિયા તાને એ હું આવું ખરે આવું ના નહીં હેબુ તાર રવા દે. ના મારા ફોર્મ તારું પાછું હા હમણાં દેખો નહીં એટલે હું આવું ખરે જોઈ છે ને આમ જોઈ છે ગમે રે ઓય તો મને લોકેશન આવી દે સારે હાર વરી તો આવશે ને તો મારી નોકરી ખોબરાવશે 5000 માં વધીને મળી છે ને મોય હા ચડવા દે બેઠી. અરે કેટલા બધા વાગી ગયા છે અને હજી સુધી આવ્યો નથી મારો ભાઈ. ક્યાં રહ્યો યાર?
વોચ બી ઘરમાં છે મારે. કેટલો વાગે? 12 વાગી ગયા છે. અરે ભૂરા, અરે ઓ ભૂરા, ના મળી જાય. અરે ક્યાં જતો રહે છે તું? તમે કે બોલા તને કે આ બધું ના આ બેઠો દોડા કેબલ પટ્ટી કાઢી બાથરૂમ મેલી દીધું જગ મેલી દીધું પાણી પાણી તું હે ઓકે બરાબર છે. હજુ સુધી ભાઈ આવ્યો કેમ નથી મારો? એટલે મને શું ખબર હે સપની કેવી ગઈ છે તમારો માર્કો એક નંબર છે ને ચલ મારા ફોનમાંથી ફોન કરી દે. ક્યાં સુધી મતલબ કેટલો ટાઈમ થશે મારા ભાઈને આવતા? એ ઉનાઈ શું કરે છે? અહીંયા હું બેઠી છું ને બેસી જાય છે. આ કોમન સેન્સ જેવું છે કે નહીં કે તારામાં? મેડમ આવું કરશે તો હું તો હવારે નીકળી ગયો હવે કેનો પડે યાર એવું મારે તમારી બાર અહીંયાથી જવાની ધમકી આપતો હોય છે વારંવાર. એ તારે કામ કરવાનું છે કે નથી કરવાનું? તમે 5000 રૂપિયા આલો છો ચોકન મને લાખ રૂપિયા તક તો નહીં દે તમને ખબર છે સાહેબ સારું ચાલ જા કામ કર. બધું મારે એકદમ કમ્પ્લીટલી કામ જોઈએ. મારો ભાઈ આવે તો મારે કોઈ શિકાયત જોઈએ નહીં. ઓકે તમારો પૈસા ના આવે હમણાં આવતું જ હશે. ક્યારે તો રહી ગયું એ જ ખબર નથી. તમારો પૈસા ના આવે હમણાં આવતું હશે પૂરા. તમે તે પણ તમારા ભાઈને આપવા જો કરે તમે તો તમે તો પેલા ગુરુબર પ્રોપર્ટી સચ્ચી અરે શું પગ પગ કરે છે? મેડમ કામ લઈ લો જલ્દી લેતો આવજા. આ લોકેશન તો હોય લઈને આવ્યું યાર બંગલો હાલો તો કોઈ જગ્યાએ મને લોકેશન નહીં આવ્યું મને બતાવા આવડા મોટો બંગલો તો એને નોકરી મળવું કાઠું કોમ છે કશું વાંધો નહીં હેડ હવે કીધું શું છે મારા બેટો આવડો મોટો બગીચો છે આવડો મોટો બંગલો મને નોકરી છે મળી ગઈ અરે એ પૂરા તારો ભાઈબંધ છું યાર વિનય આ મુવારી ઓય આટલા ઉપર આટલા આટલા બધા પકી ગયો ને અને હું તો લોકેશન ઉપર માનતો જ નતો તું એક નોકરી કરતો છે હે તાન તમે એટલે નાના તું મને ઓળખતો જ નહીં ગમે તે પણ કેટલા નોકરી કરતું જોતો ખરો ના પણ ખરેખર એક વાત કહું તારી મારી ભાઈબંધ ત્યાંથી બગડી સમજ્યા તું મારા અંગત દગો કર્યો ચોક્કસ દગો કરે તો ગમે તે પણ આપે ગમે તે પણ તું મારો જીગરનો કટકો હતો તે મારું છોડી ના રાખ્યું ને એકલો મારા મારી નોકરી લઈ ગઈ જે ગમે તે પણ 5000 રૂપિયા રાખ્યા પગાર મારો 5000 રૂપિયા પૂછડાઓ 5000 રૂપિયામાં તું આવા મોટા બંગલા નોકરી કરતો હશી તારે 5000 રૂપિયા નથી મારે વાનો ઓછામાં ઓછો થી 1.5 લાખ રૂપિયા પગાર નક્કી કરી દેશે બોલ એટલે કે મારે મંગુ મેડમ છે ઈવન લાખ કરશું તો મોનતા નહીં હું કરંગે એટલે હું વાત કરો આ 1 કરોડ નો આવડો મોટો બંગલો છે અને તમારે લાખ રૂપિયા પગાર નહીં મને મોને આવતું નહીં મજા આવતું તાન તો મારી વાત સાંભળ મને નોકરી રાખો અડધો 50-50 કરી લઈએ આપણી હા નકા આજથી તારી મારી ભાઈબંધી નહીં હા તે હું 50-50 કરી દઈએ હો હા તો 50-50 કરી લઈએ કશો વાતો નહીં 50% મારા 50% તમારા અને યા મંગુ મેડમ ને કશે ને એમ ના કહેતો કાપને ખબર કેમ મજૂરી જતા હા એ બધું નહીં કેવું આવડા મોટા બંગલા આપણે આપણું શું અને ચીએ પણ નહીં કરી દેવાનો સામે રંગી સામે જવાનો ખાવા જવાની ગાય દઈ નાખવાની પેસે દોવાની પેસે દઈ નાખવાની એટલે પણ ખાવા પીવાનો ટાઈમ તો આલશી કે આપણો ના ખાવા પીવાનું એક નંબર એવું ને હા તે જે મેડમ પણ મને કેટલા આલશો પણ પેલા એમ તો કયો કિતના અડધો તું કઈ નાખ્યું હા તાજે એટલા કલા નક્કી કરી દે તારો વિશ્વાસ નહીં આવતો મને તું આવું આવું કરી નોકરી એકલો લઈ આવ્યો મને કાલ ઉઠીને આલી તો પૈસા હરી તારા હરી મારા એટલે હું હરી તારા હરી મારા 50 મારા 50 તારા હરીમાં હું કોમ ના કરું એક એવું તારા કરું કોમ આજે હા પણ આવડે ગોડા 5000 ઈ માની કહું છું હા એવું હોય કશું વાંધો નહીં અમે ઘેર નવરું બેહી રહ્યો છું ના કરતી અડી તો અડી વળગી પડવા જાય તો પાછું થઈ પડશે હા તો કશું વાંધો નહીં જે મને ફોર્મ બતાવી દે અને પાહો તું કે જે શેઠવાણ માં રાખી હો હજી સુધી આ કેમ નથી આવ્યો કે ખબર જ નથી પડતી ક્યાં ગયો છે આ? શું કરે પૂરા કેમ રડે છે? શું થયું છે? કેમ રડે છે? અરે કે બોલે છે કે નહીં? અરે શું કામ રડે છે? ભાઈ આવે છે અરે મારો ભાઈ આવે છે તું શું કામ રડે છે? હું ખુશ છું રે. હાય મારો ભાઈ આવવાનો છે તું શું કામ રડે છે? તને કઈ પ્રોબ્લેમ છે? તારો ભાઈ આવે છે તારો ભાઈ આવે છે શું કીધું તે? મેડમ હા તમારો ભાઈ આવે છે મારો ભાઈ આવે છે હા તો ભાઈ આવો તો શું થયું? તારો ભાઈ હશે તને મળીને અહીંયાથી જતું રહે.
મેડમ હમ? બમવાની કાઢી ગઈ તો મેડમ કેમ? બમવાની કાઢી ગઈ તો આપણે નોકરી રાખવાનું મેડમ કર્યા મારું આટલું કીધું બરાબર મેડમ અહીંયા ધર્મશાળા નથી ખોલી પુરા તને કહી દઉં તું ઓલરેડી અહીંયા છે મારા ઉપર પડે છે અને મારા માથા પર તારા નામનું એટલું મતલબ બોજ છે ને હવે એને ક્યાંથી અમારા ઘરમાં રાખું મેડમ એનું કોઈ રડી તરી થાય એવું નહીં મેડમ તો હું શું કરું મારું પોતાનું ભાઈ છે અરે ભલે ને તારો પોતાનો ભાઈ હોય તારી માં હોય કે તારો બાપુ જ ના હોય અહીંયા કે મેં ધર્મશાળા ખોલી છે નહીં તો હું કોઈને અહીંયા રાખવાની નથી જો હું તને કહી દઉં મેડમ આવું ના કરો જાય એટલા દાખલ તો મારી તે આવેલી મેડમ એવું કે એટલું કામ કરીએ છીએ ત્યારે કરીએ હવે તું અત્યારે કામમાં દાદર નથી મારતો પછી શું કરવાનું છે સારું ચાલ જા કામ કર મારો ભાઈ આવે છે ને બધું મારે કમ્પ્લીટ જોઈએ તારો ભાઈ આવે તો પછી કંઈક કરીએ ચાલ મેડમ મને એ રાખીએ જો સારું પણ આના તો દે હા મેડમ શું લાવું તો ચાલ આવું કોફી લાવું આખો દિવસ ચા કોફી પીવડાવીશ હાલ જા નથી પીવું કઈ હું રાહ જોઉં છું મારા ભાઈની બાજુમાં અરે તું ઊભો થા ને અહીંયા આજે બોલો આ જા અરે બેટા તારો ભાઈ આવ્યો નથી હજી? અરે પપ્પા હજી સુધી આવ્યા નથી ખબર નથી કે કેટલે રહી ગયા છે એટલે શું છો બેટા રસ્તામાં કે તકલીફ તો નથી થઈ એ બધી? કે ફોન લાગતો નથી મેં ટ્રાય કર્યું છે પણ ફોન નથી લાગતો ખબર નથી શું કરે આ છે શું બગીચા બધું કામ બધું કમ્પ્લીટ છે ને? બગીચામાં તો બરાબર છે ઘરની અંદર મેં ઓલરેડી બધું જમવાનું થોડો નાસ્તો હા હા નાખ્યું એનો કામ હતો ને જમવા બમવાનું બધું સામાન ખરીદો છે જ ને? હા બધું છે એમ બધું આ તો મારે ફેક્ટરી જવાનું બરાબર છે હા. તો હું જરા રેજોલી ફ્રેશ થઈને આવું હા ઓકે પપ્પા જાઓ હા. વાંધો નહીં અહીંયા જાઓ પપ્પા ત્યાં મેં લોક મારી દીધું છે સૌ લોક માર્યું છે હા. ચાલ હું એ જોઉં. એ ત્યાં બધા મારી વાતો પર હું મેડમ ને બધું કહી દીધું ચાલ નોકરી માટે મેડમ હા ખાવાનું બધું હે બધું બધું કમ્પ્લીટ થઈને કમ્પ્લીટ એક નંબર લે ભૂરા એ ભૂરા આજે મારો ખબર બોલવાનો તો તૈયાર છે દેખી દે કમ્પ્લીટ મારી વારી મૂકી દો કમ્પ્લીટ છે ને પેલો આ કોણ છે છે તાર તો મારી નાનો ભાઈ છે એવું છે એમ? હા સારું સારું કશું પણ વાંધો નહીં હા હા કશું વાંધો નહીં. મારી વાતો પર મારી વાતો પર જો આગળ ઉભરે પછી શેઠનો કપડો પેલો વાળીલો છે ને એ વાળીને આવું જો પાછું હું તને કહી દઉં મને આવું ને આવું કરતા નહીં આવતું તો ખબર ને મારી હા, તો વાતો તારે આબરૂ રાખવા કરીશું આજનો દાડો રાખી લેજે ગમે તે પણ પેલો મેડમ છે ને એ ફાફડા તો ભાવનો છે તારી ફટલાનો પગાર થાય ને એટલે હાલી દેવાનો મને પાછું. પાછી તો પૈસે તું ઈ પર માંગો ને યા તારી. મારો ભાઈ તો મારા આગળ દગો કરી ગયો છે પણ મારો મેળ પડ્યો જ ન હોય તો મારા પગારમાં પ્રેક્ટિસ સુંદર એક નંબર બંગલો બનાવ્યો છે હોવાની મારા ઘેર પહોંચવા તો મત પડી જાય પણ બીજા ભૂલિયાનો નજીક જેવો હશે ને લાઈટો બધું તું વિદ્યુત પર પડી એ કોણ છે શેઠવાડી કોણ છે તું અહીંયા શું કરે છે અહીંયા કોમે આવ્યો શું કામ કરવા આવ્યો તમારો ચોરી કરવા આવ્યો છે કામનું નામ લઈને ઘરમાં ચોરી કરવા ઘૂસે છે આ વાહ 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 ચોર પણ અત્યારે કેટલા ટેલેન્ટેડ થઈ ગયા છે વાહ ચોર નથી તો એ તું આવ્યો કેવી રીતે અને મેડમ કોણ કરે છે તો બોલ મેડમ ની ચોર નહીં તો પછી હું કામ માટે આવ્યો છું કામ માટે એમ હા યાદ આવ્યું તું મારા બંગલા પર ઓડિશન માટે આવેલો હે હા. ને નિયમો વાળું નોકર વાહ 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 અમાઉન્ટમાં એન્ટ્રી કોને આપી એ તો મેડમ મારા ભાઈ હાથે આવ્યો મારા ભાઈ લઈને આવ્યો તો ભાઈ લઈને આવ્યો તો એમ નિયમો વાળું નોકર નીકળ અહીંયા જરૂર નથી તારી શું કરે છે અહીંયા અરે મેડમ. શું કરું છું બેટા અરે પપ્પા આ જુઓ ને આપણો આપણા બંગલા પર પેલો આપણા ત્યાં ઓડિશન માટે પેલો નિયમો વાળો નોકર આવ્યો હતો ને મેં વાત કરી હતી અરે તને ખબર છે આ ભૂરાનો ભાઈ છે હા આ ભૂરાનો ભાઈ છે તો વાત પૂરી મેડમ બી કામ ચોર ને આ બી કામ ચોર આ તો મારો નાનો ભાઈ છે મેડમ તો શું છે મારે એની જરૂર નથી આ તો નિયમો છે અને પાછવાનો ભાઈ મારી વાત છો નીકળ ને એ મંગુ આ તારો ભાઈ આવ્યો જો આ તારો ભાઈ આવ્યો